અમીરગઢમાં હોમિયોપેથિક ડિગ્રી ઉપર એલોપેથિક દવા આપતો તબીબ જબ્બે. એસઓજીની ટીમે રણછોડ પટેલની અટકાયત કરી. અમીરગઢમાં હોમિયોપેથિક ડિગ્રી ઉપર એલોપેથિક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબને એસઓજીની ટીમે ઝડપી ₹14,292ની દવાનો જથ્થો કબજે લીધો હતો. અમીરગઢમાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાની જાણ થતાં એસઓજી પીઆઈએમ જે ચૌધરીએ ટીમ સાથે તપાસ કરી હતી, જે આરઆર વિદ્યાલયની પાસે ક્લિનિક ચલાવતો રણછોડભાઈ લાલજીભાઈ પટેલની તપાસ કરતા તેણે કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાતનું DHMSનું સર્ટી રજૂ કર્યું હતું. જ્યારે આ તબીબ એલોપેથિક દવાઓ રાખી લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું, જે અમીરગઢ આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી ક્લિનિકમાં તપાસ કરતા ₹14,292ની એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, જે કબજે લેવાયો હતો. આ અંગે ડાભેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ધીરજકુમાર નવજીભાઈ ડોડિયારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ પટેલની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. TV18 ન્યૂઝ, પાલનપુર.